ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત આમ તો 15 જૂન પછી થતી હોય છે, પરંતુ સમુદ્રમાં 8મી જૂન આસપાસ પવનોની ફેરબદલીના કારણે 8થી 10 જૂન આસપાસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મૃગશીર નક્ષત્રમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. જી, તો આપણે એવું કહી શકીએ છીએ કે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયો છે, હજુ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ થશે. તો એવું પણ કહેવાય છે કે એક નક્ષત્ર વરસે એટલે બધા નક્ષત્ર વરસતા હોય છે, હઠીલા હોય છે. તો શું આગામી દિવસોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયા બાદ કેવું રહેશે માહોલ? એ તો કૃતિકામાં છાંટા પડે તો સારું ચોમાસું કલ્યાણકારી ગણાય છે, અને રોહિણી ઉતરતા વર્ષે તો સારું ગણાય છે. શરૂઆતમાં વર્ષે તો વાયરો કાઢે છે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે, અને રોહિણીમાં સમુદ્રમાં થોડુંક ઉત્પીડન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને. એટલે આ રોહિણી નક્ષત્રના કારણે જ્યાં જ્યાં રોહિણી વર્ષે ત્યાં ત્યાં ખરા થઈ ચૂક્યા એટલે વરસાદ થતો હોય છે. એટલે રોહિણી નક્ષત્રના પાછળમાં અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે. એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ. જી, તો કાકા એકંદરે ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે? એકંદરે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે, પરંતુ તેના સ્પેલ કેવા બને છે? કારણ એક માસમાં 2 લો પ્રેશર બને અને દર 15 દિવસે સમયાંતરે સારો વરસાદ આવતો હોય તો ચોમાસું સારું ગણી શકાય. એટલે એકંદરે ચોમાસું શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. કદાચ ઓગસ્ટ માસમાં ચોમાસામાં વધઘટ રહી શકે, પરંતુ 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહેશે, અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં દરિયામાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. જી, તો આ હતા અંબાલાલ પટેલ, અને તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ ચોમાસાનો જે વરસાદ છે વિધિવત એ સમય કરતાં વહેલો થઈ જશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત આમ તો 15 જૂન પછી થતી હોય છે, પરંતુ સમુદ્રમાં 8મી જૂન આસપાસ પવનોની ફેરબદલીના કારણે 8થી 10 જૂન આસપાસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મૃગશીર નક્ષત્રમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. જી, તો આપણે એવું કહી શકીએ છીએ કે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયો છે, હજુ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ થશે. તો એવું પણ કહેવાય છે કે એક નક્ષત્ર વરસે એટલે બધા નક્ષત્ર વરસતા હોય છે, હઠીલા હોય છે. તો શું આગામી દિવસોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયા બાદ કેવું રહેશે માહોલ? એ તો કૃતિકામાં છાંટા પડે તો સારું ચોમાસું કલ્યાણકારી ગણાય છે, અને રોહિણી ઉતરતા વર્ષે તો સારું ગણાય છે. શરૂઆતમાં વર્ષે તો વાયરો કાઢે છે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે, અને રોહિણીમાં સમુદ્રમાં થોડુંક ઉત્પીડન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને. એટલે આ રોહિણી નક્ષત્રના કારણે જ્યાં જ્યાં રોહિણી વર્ષે ત્યાં ત્યાં ખરા થઈ ચૂક્યા એટલે વરસાદ થતો હોય છે. એટલે રોહિણી નક્ષત્રના પાછળમાં અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે. એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ. જી, તો કાકા એકંદરે ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે? એકંદરે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહેશે, પરંતુ તેના સ્પેલ કેવા બને છે? કારણ એક માસમાં 2 લો પ્રેશર બને અને દર 15 દિવસે સમયાંતરે સારો વરસાદ આવતો હોય તો ચોમાસું સારું ગણી શકાય. એટલે એકંદરે ચોમાસું શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. કદાચ ઓગસ્ટ માસમાં ચોમાસામાં વધઘટ રહી શકે, પરંતુ 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહેશે, અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં દરિયામાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. જી, તો આ હતા અંબાલાલ પટેલ, અને તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ ચોમાસાનો જે વરસાદ છે વિધિવત એ સમય કરતાં વહેલો થઈ જશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.